જમાનામાં માણસો બધાય તો પાંદડામાં જ ખાઈ લેતા, પણ આ કયા ભમરાળાએ વાસણની શોધ કરી ને ખબર નથી પડતી. જો વાસણની શોધ કરવા વાળો જીવતો હોય ને મને મળી જાય ને તો હાવણીએ ઢીબી નાખો. એમ નહીં, એને હું જોઈને વાસણની શોધ કરી છે. ન કરી હોત તો સવારેથી હાન લગી દીમાં 5 વખત વાસણ ધોવાની થાકી જાય હસોડા વાસણ ધોઈ. પાછા તો હાલો વાસણની શોધ કરી તો કાઈ નહીં, આ કપડા ને એવું બનાવ્યું તો એનું વોશિંગ મશીન બનાવ્યું, કપડા ધોવાઈ જાય. તો આ વાસણનું મશીન બનાવી નાખતા હોય તો હું એનું જાતું હોય છે. વાસણ ધોવાનું મશીન બનાવી નાખે તો અમારે બૈરાને કેટલી નિરાય. જેમ કપડા ધોવાનું મશીન આવ્યું, રોટલી બનાવવાનું મશીન આવ્યું, એમાં વાસણ ધોવાનું મશીન આવી જાય ને તો મજા આવી જાય. અત્યારના સમયમાં જો કોઈ વાસણ ધોવાનું મશીન બનાવી નાખે ને તો એને તો ભગવાન માનું હો હું. હાલ ભીગુડી એકલી બડબડ કરીમાં નકામી ગાંડી થઈ જાય. અમારી સિવાય તો કોઈ વાસણ ધોવાનું નથી. સાનમુની મળ્યું વાસણ ધોવા, ફટાફટ ધોવાઈ જાય ને જટ નવરી થાવ. ઓહો મેડમ વાસણ ધોતા લાગે હું. ના વાસણ ને ખંજોળ આવે છે ને તો ખંજોળી દઉં છું. હટાણની બાયુને તો બોલાવ્યું નથી થતું. ક્યાંથી બોલાવ્યું થાય? આ કેવડી ગરમી છે તમને ખબર છે? રહોડામાં કામ કરું નથી, પંખો ગુડી દેતા નથી, કુલર લઈ દેતા. આ તમે ઘડી કલાક ઉભા રહ્યો તો ખબર પડે. આ ભમરાળી ગરમી એટલી પડે છે ને કે એની વાત નહીં. હસોડું માથું સકરાવે સડી જાય એટલી ગરમી પડે. તમને જ કઈ અમારી ઉપર દયા આવે નહીં? માણાને એમ ન થાય કે 4-5 દિવસથી ગરમી એટલી પડે છે તો લાય બહારથી ટિફિન લઈ દઉં એટલે મારે ઘરવાળીને કામ જાજુ કરવું નહીં. ઘરવાળી ઉપર તો કોઈ દી દયા ખાવાની જ નહીં. અમને બાયુને તો ઈ ખબર નથી પડતી કે અમે લગ્ન હું કામ કર્યા છે. અત્યારે તો એમ થાય લગ્ન કરી નોકરાણી બનીને આવ્યા એવું લાગે. લગ્ન પેલા તો બહુ મોટી જીતતા હતા. લગ્ન થઈ જાય એટલે હું તને મહારાણીની ઘોડીએ રાખે, હથેળીમાં હાંસવી. હું તંબુરો મહારાણીની જેમ રાખો, આ નોકરાણી બનાવીને રાખી છે. ઓહ આટાણે ક્યાં અવાઈ ગયું? તો જીગુનો મગજ ફૂલ તપેલો છે અને એમાંય વળી વાસણ ધોવાનું પૂછાઈ ગયું. હવે તો કેટલું સાંભળવું જોહે. ખોટા ટાઈમે અવાઈ ગયો, અત્યારે આવવાની જરૂર જ નહોતી. હું ઈ બાજુ જોઈને બડબડ કરો છો? કાંઈ નથી બડબડ કરતો. જીગુ તને એકને ગરમી થાય એવું તો નથી? અત્યારે આખા ગુજરાતમાં ગરમી જ એટલી પડે છે તો પછી ક્યાં વાત રહે? આમ જો ગરમીમાં છે ને લીંબુ પાણી વધારે પીવાય એટલે છે ને મગજ શાંત રહે. મગજ થોડુંક શાંત રાખ. ખોટું આટલો બધો ગુસ્સો કરીમાં આ ગરમીમાં નકામું મગજ છટકી જાય ને તો એક કરતા બીજી થાય. મારો મગજ શાંત જ છે, કાઈ મારો મગજ છટકી નથી ગયો. લગન પેલા બહુ મોટા ભીંડા જીતતા હતા મહારાણી બનીને રાખે, એનો જવાબ આપો પેલા. મારો મગજ છે ને શાંત જ છે. એવું નથી જીગુ, લગન પેલા મેં કીધું તું અત્યારે હું તને તકલીફ છે કેતો? આપણે 2 જણા છે, 2 જણાનું કામ તો તારે કરવું પડે કે નહીં? બીજું હું તારી પાસે કામ કરાવો છું એ કેતો? તમે હું કામ નથી કરાવતા ઈ કયો મને? ટોટલ કામ હું કરું છું. જીગુ આ ગરમી વધારે છે, તું મગજ શાંત રાખ. આટલો બધો ગુસ્સો કરીમાં. હું કાઈ ગુસ્સો નથી કરતી, મારો મગજ છે ને શાંત જ છે. એટલી બધી દયા આવતી હોય તમને એમ કેમ નથી થતું કે હું કાલથી રસોઈ નહીં બનાવતી? અઠવાડિયે હું ટિફિન લઈ આવે તાર રસોઈ બનાવવાની ને વાસણ સાફ કરવાની ને મગજમારી નહીં. એ હું કહું છું ઈ વાતમાં તો ધ્યાન જ નહીં દે હસોડું. એવું નથી જીગુ, મને ખબર જ છે આ ગરમી એવડી છે એટલે તું ખોટો ગુસ્સો કરીમાં. આ ગરમીમાં જીગુનો પારો છટકી ગયો હોય ને એવું લાગે છે. હામી ખોટી કાંઈ મગજમારી નથી કરવી. અત્યારે જે કે ને આ પાડી દેવી છે. નકામી હિને એક કરતા બીજી થાય. જો હું હામો બોલે ને તો બાંધવાનું થાય અને એનો મગજનો પારો છટકેલો છે ને વધારે છટકી જાય. વળી પાછું ઈ બાજુ જોઈને બડબડ કર્યું, મારી સામે જોઈને વાત કરો. જીગુ એ બાજુ જોઈને કાંઈ હું બડબડ નહોતો કરતો. હું વિચારતો હતો કે કઈ જગ્યાએથી ટિફિન બંધવું. અઠવાડિયું નહીં, હું 10 દીનું ટિફિન બંધવી દે. બસ આ ગરમી પડે ને જેટલા દી એટલા દીનું હું ટિફિન લઈ આવે એટલે તારે ઘરનું કામ કરવાની મગજમારી જ નહીં. હાસુ બોલો છો ખોટું? હાસીન મને તમે ટિફિન બંધી દેવો? હા જીગુ હાસું જ બોલું છું. મારે ખોટું બોલીને ક્યાં જવું છે? તો સાંભળો, ટિફિન તો બંધી દેજો પણ એક કા રસોડામાં પંખો લગાવી દેજો અને કા છે ને મને કુલર લઈ આવી દેજો. નકર હું કામ કરવાની જ નથી હસોડી રસોડામાં. આ ગરમીમાં હું બીમાર પડીને લો લાગી જાય ને તો આ થાય છે ને એટલું કામ નહીં થાય. કોણ તમને ટિફિન બનાવી દે? જીગુ તારી વાત સાચી છે. એ વિચારીને જ મેં નક્કી કર્યું છે કે હું તને છે ને ગરમી પડે ને ત્યાં લગી ટિફિન બનાવી દે બસ. અને હું કાલ જ જાય. તું કે તો કુલર લઈ આવી દે, તું કે તો પંખો લગાવી દે. બસ હવે શાંત થા અને તારો મગજનો પારો છટકી ગયો છે ને એને તું છે ને પાછો મગજમાં ફિટ કરી દે. હું ભાઈ શાંત જ છું. તમને એવું લાગે મારો પારો છટકી ગયો? કાઈ મારો પારો નથી છટકો.
એ ઠેકાણે જ છે. પણ મેં કીધું ને આ બે વસ્તુ કરજો. હા તને કીધું પાક્કું, કાલથી ટિફિન બંધવી દે અને કાલ ને કાલ જ હું કુલર લગાડી દઈ. બસ તું છે ને હવે વાસણ ભલે પડ્યા, ઘડીક જા બેડરૂમમાં વહી જા અને આરામ કર લે પંખા નીચે હુતી હુતી જા. આવ્યા મોટા આરામ કરાવવાના. કેમ જાણે વાસણ ધોઈ દે એમ હોય. તાણે આરામ કરીને પછી તો મારે જ ધોવાના ને. પણ વાસણ ધોવાની એટલી બધી ઉતાવળ નથી. તું નિરાયતે બપોર પછી કે હાંજક માથે વાસણ ધોઈ નાખજે. તું ઘડીક આરામ કરી લે જા. હા હું આરામ કરું છું પણ મગજમાં રાખજો કાલથી ટિફિન અને કુલર બે આવી જવું જોઈએ. હા હા બે આવી જાય. તું શાંતિથી આરામ કરી લે. મને ખબર છે તારો મગજનો પારો આ ગરમીમાં સટકી ગયો. કેમ લાગ્યું દોસ્તો તમને? જીગુનો પારો સટકી ગયેલો છે ને આ ગરમીમાં. તમે પણ ધ્યાન રાખજો, ગરમીમાં ખોટા બારા નહીં જતા. નકામી લૂ લાગી જાય, ગરમી લાગી જાય તો એક કરતા બીજી થાય. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.